કે આપણા બધાનો ભાઈ ને અમારો નાનો ભાઈ એ જયેશે આ કેડીને વધારે સુશોભિત કરી છે. એવો ભાઈ શ્રી જયેશ રાદડિયા, કારણ કે કેટલાક નામ એવા હોય ને એમાં વિશેષણોની જરૂર ન હોય કે જયેશ રાદડિયા એટલે જયેશ રાદડિયામાં બધું જ આવી. એવો જ કુંભ મેળો લવા પટેલ સમાજનો જામકંડોળા ભેગો થયો છે અને વહેતી ગંગામાં ડૂબકી મારવાનો મોકો. જય સરદાર. સરદારના વંશજો અહીંયા ભેગા થયા છીએ અને એક એવી ઉત્તમ સેવાના પર્વે ઉભા આપણે બધા એકત્રિત થયા છીએ. ત્યારે આપણા સરદાર સાહેબ ત્યાં બેઠા બેઠા રાજી થાય કે મારો સમાજ એક સેવાના કાર્ય માટે જયેશભાઈ થકી ભેગો થયો છે. એવો સરદારજીનો આપણે જયઘોષ કરીએ. જય સરદાર, જય સરદાર. મને એવું લાગે છે કે એ આત્મા જ્યાં પણ બેઠો છે ત્યાંથી આપણે એમના આશીર્વાદ એ અવશ્ય મળતા હોય તો જ આવા મેળાવડા આવા કાર્યક્રમો એ સંભવ બનતા હોય છે. જામકંડોળા તાલુકા લેવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત પ્રેમનું પાનેતર સમૂહ લગ્નમાં આપણી વચ્ચે ઉપસ્થિત અમારા જિલ્લાનું ગૌરવ અને જેને આપ સૌએ આજ મત વિસ્તારમાંથી ચૂંટીને દિલ્હી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના મંત્રીમંડળમાં કેબિનેટનું સ્થાન ધરાવતા એવા આપણા નેતા ડોક્ટર મનસુખભાઈ માંડવિયા માનની અધ્યક્ષશ્રી આજના આખા સમારોહના અહીંયા અનેક લોકો હાજર છે. એ તમામ રાજસ્વી મહાનુભાવો, સામાજિક મહાનુભાવો, વ્યાપારિક ક્ષેત્રે સફળતાપૂર્વક એ ત્યાં પહોંચ્યા છે પણ સમાજને ભૂલ્યા નથી એવા સૌ આગેવાનો અને જેમના કારણે આ 9મો સમૂહ લગ્ન શક્ય બન્યો છે. આદરણીય વિઠ્ઠલભાઈની દિવ્ય ચેતના એમની અનુભૂતિ અહીંયા આપને સૌને થઈ રહી છે. કારણ કે જેમણે સમાજના લેવા પટેલ સમાજના અને અન્ય સમાજના કામ કરવા માટેની કેડી કંડોરી, એ કેડી કંડોરીને જે સમાજને આગળ લઈ ગયા એ જણા ઉપર મને કહેતા આનંદ છે કે આપણા બધાનો ભાઈ ને અમારો નાનો ભાઈ એ જયેશે આ કેડીને વધારે સુશોભિત કરી છે. એવો ભાઈ શ્રી જયેશ રાદડિયા, કારણ કે કેટલાક નામ એવા હોય ને એમાં વિશેષણોની જરૂર ન હોય. એ સહકારી ક્ષેત્રના બેંકના ચેરમેન ને મંત્રી ને સમાજના આગેવાન ને છાત્રાલયના આગેવાન ને પણ હું એમ કહીશ કે જયેશ રાદડિયા એટલે જયેશ રાદડિયામાં બધું જ આવી ગયું. એટલો મોટો મેળાવડો એ તમે કદાચ અહીંથી જોવો ને તો ધ્યાનમાં આવે. આવું અદભુત કહી શકાય એવું દ્રશ્ય, સાક્ષાત સ્વર્ગની અનુભૂતિ થતી હોય એ પ્રકારનો માહોલ જ્યાં દેખાય ને માથા દેખાય. હું આવ્યો ત્યારે ઉપાધિ હતી જયેશભાઈ, કેમ જવું એની ઉપાધિ થતી હતી. હવે અહીંથી કેમ જવું એની ઉપાધિ છે. એક એવો હમણાં જ અહીંથી ઉલ્લેખ થયો મનસુખભાઈ, કુંભ મેળો ચાલે છે પ્રયાગરાજમાં યુપીમાં. હું એમ કહું કે એ કુંભ મેળામાં સ્નાન કરીને જે પવિત્ર થઈએ છીએ એવો જ કુંભ મેળો લવા પટેલ સમાજનો જામકંડોળા ભેગો થયો છે અને વહેતી ગંગામાં ડૂબકી મારવાનો મોકો એ ભાઈ જયેશે તમને મને બધાને અપાયો, દાતાઓએ અપાયો છે. સતમાર્ગે લક્ષ્મી વપરાય. હું ભાઈ જયેશ અને એમની સમગ્ર ટીમને કેટલા લોકો છે કોઈ કલ્પના કરી શકીએ. ક્યાં જમણવારમાં મહેનત કરતા હશે, ક્યાં પાર્કિંગમાં કરતા હશે, ક્યાંય પથાણામાં કરતા હશે, ક્યાંય લગ્ન મંડપે કરતા હશે. અહીંયા 5 વાર તો મારી નજર સામે 10 વાર આ ટેબલ ઉંચક્યું લ્યો. પણ મારા સમાજનું આ કામ છે, મારા સમાજના સમૂહ લગ્ન થઈ રહ્યા છે. કેટલા લોકો એ સેવા કરતા હશે. પણ હું વિશેષ અભિનંદન ભાઈ જયેશને આપવા માંગુ છું. જાહેર જીવન, સામાજિક જીવન સમાજ દ્વારા જ્યારે આગળ જઈએ છીએ ત્યારે મારી ગુડવિલનો ઉપયોગ એ મારા સમાજને અન્ય સમાજને કેવી રીતે થાય એમનું ઉદાહરણ ભાઈ જયેશભાઈ પૂરું પાડ્યું છે.
અમારા સૌના પાર્ટીના સંસ્કારો છે, આગેવાન આગળ જઈએ, પણ સમાજને ક્યારેય ન ભૂલીને તમામ સમાજનું ભલું થાય એવો આપણો આ લેવા પટેલ સમાજ ખુલ્લા હાથે બધાને મદદ કરે એ પ્રકારનો આપણો આ સમાજ ક્યારેય એ ઘરમાં હોય કે ન હોય પણ ખેતરમાંથી અને ખળામાંથી સાધુ બાવાન મંદિરનું ગરીબનું પહેલા નીકળે એવા વડીલોએ ફાટલા લુગડા પહેરીને આપણને અહીંયા ભોગાડ્યા છે. એ તપસ્યા એ એમની છે, તપ એમનું છે. ત્યારે કોઈ સમાજ આટલો આગળ જઈને આ પ્રકારના કામો, ભાઈ જયેશભાઈ ને સમગ્ર ટીમ, વિઠ્ઠલભાઈ, ધાર્મિક સંકુલો, શૈક્ષણિક સંકુલો, આરોગ્યના સંકુલો, સમાજના સંકુલો, એ કોઈ નાની સૂની વાત નથી. બોલવા માટે કદાચ મને હેલું લાગે, અહીંથી કહેવાતું હતું કે જામકંડોળામાં 5 ગામ બાકી રહ્યા છે, પટેલ સમાજની વાડી બળી અને બનાવી અને ભાઈ જયેશે સંકલ્પ કર્યો છે કે હવે જેતપુર ગયા છે પ્રતિનિધિ તરીકે, ન્યાય સમાજની વાડી બનાવવાની છે. સમાજના કામો થાય, કોઈ તકલીફ ન પડે, માણસોને મુશ્કેલી ન પડે, પૈસાની અગવડ ન પડે, એટલા માટે આ લગ્ન થઈ રહ્યા છે. કોઈને માથે કરવાની આવશ્યકતા ન રહે એવી આ વહેતી ગંગા એવો આ યજ્ઞ હું નવ દંપતીને અભિનંદન આપું છું. ખાધું હોય અને ખવડાવવું પડે એવું આપણા હોલીલોને આપણે બધા સાંભળ્યું. એમણે મંજૂરી આપી સાહેબ, એમના મા બાપને વંદન કરું છું. એમણે મંજૂરી આપી સમૂહ લગ્નમાં જોડાવાની. પણ હું તમને કહું છું, નવ દંપતીને એમના સગાઓને, આ મેળાવડો એ કદાચ ઘરે કરવા જાઓ ને તો અહીંયા બેઠેલા એનાથી શક્ય નથી. આ મેળાવડો, આ પ્રકારના આગેવાનો આશીર્વાદ એ સંભવ બન્યા છે. ત્યારે તમારી નવી જિંદગીના પગણ માંડી રહ્યા છો. આ સમાજ, આ સમાજના સમૂહ લગ્ન, અનેક હજારો લોકોએ કરેલી મદદો એ ન ભૂલીને જ્યારે જરૂર પડે ત્યારે સમાજની પડખે ઉભા રહેવા માટે થઈને હંમેશા તત્પર રહેજો. અનેક લોકોનું ભલું કરવાનું બાકી હશે. આવો સૌ સાથે મળીને જ્યાં જરૂર છે ત્યાં લેવા પટેલ સમાજનો એ વ્યક્તિ, બેન, ભાઈ, યુવાન એ ઊભો રહે અને સમાજમાં જે શાખ વડીલોએ આપણી ઊભી કરી છે આ શાખને વધારે આગળ લઈ જઈએ. અહીંયા મને તો એવી કહું ફૂટમને એમ થાય બોલ્યા જ કરું, બંધ જ ન થાવ જઈએ, પણ અનેક લોકો અહીંયા બોલવાના છે. પણ આપણને ગૌરવ થાય, હું પહેલી વાર આવ્યો છું 9 વખતમાં, પણ મને ગૌરવ થાય કે કોઈ જગ્યાએ સમય આપ્યો ને એ ઉત્તમ કાર્યમાં સમય આપ્યો ને લાખો લોકોની વચ્ચે આપ્યો. સૌને શુભકામના આપું છું. આપ સૌને આ પ્રકારની સંગઠન, સમૂહ શક્તિ અને સમૂહ તાકાત બતાવવા માટે થઈને ઈશ્વર હજી પણ આપણને બળ પૂરું પાડે. જય સરદાર, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરી ગુજરાત.